ઉનાવા ગામે ડાભી જવાના માર્ગ ઉપર સરકારી જમીનમાં પુરાણ કરી ઝાડ કાપી મેદાન બનાવવાની તજવીજ હાથ ધરાતા સમ્મી બારોટ દ્વારા લેખિત રજૂઆત। ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આનંદપુરા રોડ પર ડાભી જવાના માર્ગ ઉપર આવેલ સરકારી જમીન પર પુરાણ કરી ઝાડ કાપી નાખી મેદાન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા થઈ રહેલ હિલચાલને લઈને ઉનાવા ગામના એક નાગરિક બારોટ સમ્મી કુમાર અનિલભાઈ દ્વારા ઉનાવા ગ્રામ્ય પંચાયત સરપંચ સહિત ટીડીઓ મામલતદારને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। ઉનાવાના અરજદારે ઉનાવા સરપંચ ટીડીઓ મામલતદારને આપેલ અરજીમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આનંદપરાથી ડાભી જતા વચ્ચે પંખીગઢની બાજુમાં સરકારી પડતર જગ્યા આવેલ છે, જે જગ્યા ઉપરથી મોટા ઝાડ કાપી ગામની બીજી કોઈ સરકારી જગ્યા ઉપરથી માટી લાવી હાલની જગ્યાએ પુરાણ કરેલ છે અને આ જગ્યા પર મેદાન બનાવેલ છે। આ બાબતની તપાસ કરતા સદભાવના ટ્રસ્ટ ઉનાવા દ્વારા આ કાર્ય કરવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું હતું। તેમજ અને તે બાબતે ત્યાં કામ કરતા જેસીબીના ચાલક નામ પટેલ મહેશભાઈ ગંગારામભાઈ પોણા રહેવાસી ઉનાવા તાલુકો ઊંઝાવાળાને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવેલ છે કે આ કાર્ય તેઓ સદભાવના ટ્રસ્ટના કહેવાથી કરેલ છે। આ બાબતે ઉનાવા ગ્રામ્ય પંચાયત ખાતે ઉનાવા ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રીને જાણ કરતા તેઓએ પણ જેસીબી ચાલકને ફોન કર્યો હતો અને આ બાબતે પૂછતાછ કરતા જેસીબી ચાલકે તલાટી કમ મંત્રીને જણાવ્યું હતું કે આ જગ્યા ઉપર બાલ વાટિકા બનાવવામાં આવી રહી છે, જેની પરવાનગી ટીડીઓ દ્વારા આપવામાં આવેલ છે। તેથી અરજદારે તારીખ 6/1/2024ના ઊંઝા ટીડીઓને ફોન કરતા જણાવ્યું હતું કે હું રજા ઉપર હોવાથી હાલમાં જેની પાસે ચાર્જ હોય તેમની સાથે વાત કરવાનું જણાવ્યું હતું, જેને લઈને તારીખ 8/1/2024ના રોજ આ બાબતની તપાસ કરવા ટીડીઓ ઓફિસ આવેલ ત્યાં ભાવેશભાઈને મળેલ અને તેઓએ તપાસ કરતા આ બાબતે પરવાનગી આપવામાં આવેલ નથી એવું જણાવ્યું છે। જેથી આ લોકો દ્વારા જાણી જોઈને ઇરાદાપૂર્વકે આ જગ્યા ઉપર દબાણ કરવા માંગતા હોવાથી એ જગ્યાને આવા લોકોને કબજામાંથી છોડાવવા આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત આ જગ્યાની સામેના ભાગે પણ સરકારી પડતર જગ્યા આવેલ છે, તે જગ્યાને પણ આ લોકો દ્વારા કબજો કરી ઘણા સમયથી વાડ કરીને બિનકાયદેસર દબાણ કરેલ છે। જો આવી રીતે ચાલતું રહેશે તો ગામની અંદર ગાયોને ચરવા માટે ગોચર સરકારી જમીન જગ્યા બચવી મુશ્કેલ થઈ જશે, જેથી યોગ્ય કાર્યવાહી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે। ઉનાવા ગ્રામ પંચાયતના સરપંચ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી પડતર જમીન ઉપર પુરાણ મુદ્દે અરજી મળતા અમે તાત્કાલિક ધોરણે સદર કામ અટકાવેલ છે। આ જે તમે આજે અરજી કરી છે કોને કોને કરી? મેં જ કરેલી છે અરજી। કોને કોને કરી? મેં ટીડીઓને કરી છે, મામલતદારને કરી છે, ઉનાવા ગ્રામ પંચાયત। શું બાબત હતી પૂરે? આ જગ્યા સરકારી પડતર જગ્યા હતી, ગાયોને ચરવા માટેની નહીં રહી। પછી એ જગ્યા ઉપર આ બીજી જગ્યાએથી માટી લાવીને સાફ સફાઈ કરીને આ લોકો જગ્યા કવર કરવાની કોણે કર્યું એ આપણને ખ્યાલ નથી, પણ જગ્યા કવર કરવા માટે આ સાફ સફાઈ કરાવી છે, ઝાડ બી કાપી નાખ્યા છે। આ બાબતે મામલતદારને બી આપેલું છે અને આપને જગ્યા બી બતાવી દઉં કે જે જગ્યાએ તેમને માટી કાઢી છે।